હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની એક જોરદાર ભરતી છે। 108ની અંદર ડ્રાઈવર સહિત વિવિધ પોસ્ટો પર ભરતી છે, જેના માટે કોઈ પણ પરીક્ષા વગર લાયકાતની વાત કરીએ તો માત્ર 10 પાસ ઉપર તમારી આ ભરતી થવાની છે। અને એનાથી મહત્વની વસ્તુ એ છે કે કાયમી ધોરણે રહેવાની છે, કોન્ટ્રાક્ટ બેઝિસ ઉપર નથી। કાયમી ધોરણે તમારી આ ભરતી રહેવાની છે અને એ પણ તમારા જિલ્લાની અંદર અમદાવાદ છે, કચ્છ છે, સુરત છે, પંચમહાલ છે જેવા મોટા જિલ્લાઓની અંદર આ ભરતી છે। તમે ત્યાં જ તમારા જિલ્લાની અંદર જ જોબ કરી શકો છો। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાના છીએ કે ડ્રાઈવર સહિત કઈ પોસ્ટો માટે કેટલી વેકન્સીઓ છે અને એના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે અને મોડ ઓફ એપ્લાય એટલે કે તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું છે તો એ કઈ જગ્યાએ કરવાનું છે અને ઇન્ટરવ્યૂ સ્થળ તમારું કયું છે, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જવાની છે મિત્રો। તો આ વિડીયો આપણે પાછલી વિડીયો હતો એની અંદર 2 જણાની કોમેન્ટ આવી હતી, MSWની જોબ અને 10 પાસ જોબ। તો એમના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે। તો આજનો વિડીયો એમના માટે છે। જો તમારે પણ આ વિડીયો જોતો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો કે આ રીતની આપણે જોબ જોઈએ છે, તો એ પ્રમાણે આપણને વિડીયો બનાવવાનો ખ્યાલ આવે। ઓકે, તો આવી જ ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ઓકે, તો વધુ ટાઈમ તમારો લઈ લો, ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો ફટાફટથી આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી લઈ લઈશું મિત્રો। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ તો 108 GVK AMRI તમારી ભરતી સંસ્થા રહેવાની છે। અને પોસ્ટની વાત કરીએ તો થંબનેલમાં જણાવ્યું છે ડ્રાઈવર અને એની સિવાયની 3 થી 4 પોસ્ટ ઉપર ભરતી છે, તો એ સંપૂર્ણ માહિતી આપણે લઈ લેવાના છીએ। વેકન્સીઓની વાત કરીએ તો કેટલી વેકન્સીઓ છે એ પણ આપણે ડિટેલમાં જોઈ લેવાના છીએ। મોડ ઓફ એપ્લાયની વાત કરીએ તો ઓફલાઈન રહેવાનું છે, તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી। આની અંદર તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ તમારા જિલ્લાની અંદર જ રહેવાનું છે। જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર વિવિધ જિલ્લાઓ છે, મોટા જિલ્લાઓ જેમ કે અમદાવાદ, સુરત, સાણંદ, ઘણા બધા જિલ્લાઓ છે। તો જોબ લોકેશનની વાત કરી લઈએ મિત્રો, સૌથી પહેલાં ગુજરાતની અંદર જ રહેવાનું છે। તો અમદાવાદ, સુરત, પંચમહાલ વિવિધ જિલ્લાઓમાં તમારે 8 જિલ્લાઓની અંદર આ ભરતી છે, એટલે તમારે ત્યાં જ લોકેશન રહેશે અને તમારું ઇન્ટરવ્યૂ સ્થળ પર ત્યાં જ રહેવાનું છે। સેલેરીની વાત કરીએ તો એસ પર પોસ્ટ રહેવાની છે, એ પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું મિત્રો। ઓકે, તો સૌથી પહેલાં ડ્રાઈવરની વેકન્સી છે મિત્રો, એની અંદર 10 પાસ માગેલું છે અને એની માટે તમારે હેવી લાઇસન્સ હોવું ફરજિયાત રહેવાનું છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો 15,637 રૂપિયા તમને ડ્રાઈવરની અંદર સેલેરી આપવામાં આવશે। બીજી આપણી જે પોસ્ટ છે લેબર કાઉન્સેલર તરીકેની, જેની અંદર MSWની એક તમારે કોર્સ કર્યો હોવો ફરજિયાત રહેશે અને એની અંદર તમે ફ્રેશર્સ હોય, તમે હાલમાં પાસ કર્યું હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો આની અંદર। અને એની અંદર સેલેરીની વાત કરીએ તો 15,718 આની અંદર તમારી સેલેરી રહેવાની છે મિત્રો। ત્યારબાદ છે લેબ ટેકનિશિયન તરીકેની, તો આની અંદર તમે MLT અથવા તો DMLT કરેલું હોવું ફરજિયાત રહેવાનું છે અને આની અંદર તમે તમારા પાસે કોઈ પણ અનુભવ ન હોય, તમે ફ્રેશર્સ હોય તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો મિત્રો। સેલરીની વાત કરીએ તો 15,718 આની અંદર તમને સેલેરી આપવાના છે। ઓકે, તો આ 3 પોસ્ટ ઉપર અત્યારે હંગામી ધોરણે ભરતી ચાલુ છે મિત્રો। એજ લિમિટેશનની વાત કરી લઈએ ત્યારબાદ આપણે, તો સૌથી પહેલાં આપણે મિનિમમ વાત કરીએ તો 18 વર્ષથી 35 વર્ષ તમારી આની અંદર એજ લિમિટેશન રહેવાની છે અને ગવર્મેન્ટ નિયમ મુજબ જે તમને છૂટછાટ આપવામાં આવે છે એ પણ તમને આની અંદર મળી રહેવાની છે। વેકન્સી ડિટેલની વાત કરીએ તો આમને કોઈ પણ જાતની વેકન્સી ડિટેલ આપેલી નથી, પરંતુ તમને એ જણાવી દઉં કે વિવિધ જિલ્લાઓમાં છે, એટલે ભરતી ખૂબ જ મોટા પ્રમાણમાં છે અને તમે તમારા જિલ્લાની અંદર જોબ મળી રહે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો આની અંદર તમારે કોઈપણ કેટેગરીમાંથી તમે આવતા હોય, જનરલ, EWS, OBC, ST, તો પણ તમારે કોઈપણ જાતની આની અંદર ફી ભરવાની રહેવાની નથી મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે, વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ કઈ છે એ પણ જોઈ લે। તો નોટિફિકેશન રિલીઝ ક્યારે થયું છે તો 18 તારીખે જ હજુ નોટિફિકેશન રિલીઝ થયું છે આનું। અને વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખની વાત કરીએ તો 20 સપ્ટેમ્બર 2025ના રોજ તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ રહેવાનું છે। ઓકે, ની વાત કરી લે મિત્રો, તો આની અંદર આપણે જણાવી દીધું છે આની અંદર કોઈ પણ જાતની તમારે પરીક્ષા છે ને માત્ર તમારો વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ છે 20 તારીખ છે 20 સપ્ટેમ્બર ત્યાં પહોંચી રહેવાનું રહેશે। ડેટ વાત કરીએ તો 20/9/2025 અને ટાઈમની વાત કરીએ તો 10 થી 1 વાગ્યા સુધીમાં। ઓકે, ઇન્ટરવ્યૂ સ્થળ ક્યાં છે તો ટોટલ 8 જગ્યાઓ છે। પહેલી છે EMRI આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ। બીજી છે CHC સાણંદ રેફરલ હોસ્પિટલ, સાણંદ, અમદાવાદ। ત્રીજી આપણી જે પોસ્ટ છે ઇન્ટરવ્યૂ સ્થળ છે 108 ઓફિસ કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરા, પંચમહાલ। ચોથું છે 108 ઓફિસ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, C કેમ્પસ, જીઓ પેટ્રોલ પંપ સામે, માંડવી, સુરત। પાંચમું આપણું છે 108 ઓફિસ સિનેમા ગેટ પાસે, સિવિલ હોસ્પિટલ, પાલનપુર। ત્યારબાદ છે GMR IC નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા।
ત્યારબાદ છે 108 ઓફિસ જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે ગાંધીધામ કચ્છ. ત્યારબાદ છે શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર 1 કોઠારિયા કોલોની ESIC હોસ્પિટલ પાસે રાજકોટ. ઓકે, તો આ સ્થળ ઉપર તમારે પહોંચી જવાનું છે. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તો તમારા જિલ્લાની અંદર તમારે જ્યાં પણ જવું હોય તો આ તારીખે આટલા ટાઈમે પહોંચી જવાનું રહેશે. એની સાથે કયા ડોક્યુમેન્ટ લેવાના રહી જશે એ પણ તમને જણાવી દો. તમારું રિઝ્યુમ અથવા તો CV તમે જે પણ કહેતા હોય એ પણ તમારે લઈ જવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના 2 ફોટોસ, માર્કશીટ તમારી બધી જ ઓરિજિનલ લઈ લેવાની રહેશે, પરંતુ સેટ કરીને જજો બધાને, કારણ કે ત્યાં આપવાનું રહેશે ઝેરોક્સના. માર્કશીટ, સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે આગળ તમને કયા વિડીયો બનાવવું. આ વિડીયો આપણે 2 વ્યક્તિને કીધા પર બનાવવા જોઈએ, MSW જોબ અને 10 પાસ જોબ પર. તો એમને કોમેન્ટ કરી હતી આગલા વિડીયોમાં, તો એ માટે એમના માટે જ આ વિડીયો બનાવેલ છે મિત્રો. તો આવી જ ભરતીના અપડેટ તમને મળતા રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી મિત્રો.